નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ અને નિર્માણ ન્યૂઝના ખાસ કાર્યક્રમ હોટ ટોપિકમાં આપની સાથે હું છું ધર્મી. દર્શક મિત્રો, આપને જણાવતા આનંદ થાય છે કે આજે છે ભારતીય રેલવે સ્થાપના દિવસ અને ભારતીય રેલવે સ્થાપના દિવસ નિમિત્તે આજે ખાસ કરીને વાત કરવી છે. જ્યારે આ ભારતીય રેલવે, આપણું જે રેલવે છે એ વિશ્વનું સૌથી મોટું રેલવે નેટવર્ક ધરાવતું નેટવર્ક છે અને માત્ર એ રેલવે નથી પરંતુ ભારતીયોના એવા કેટલાય ભારતો છે કે જેમના એ સપના છે કે જે રેલવે સાકાર કરે છે. જે પ્રકારની મુસાફરી આપણું ભારતીય રેલવે આપણને આપી રહ્યું છે અને આજના આ દિવસે, આજે જ્યારે 16 એપ્રિલ છે ત્યારે આજના આ દિવસે આપણા ભારતમાં જે પ્રથમ રેલ છે એ ટ્રેક ઉપર ચાલી હતી અને આજે ફરી 16 એપ્રિલ છે એટલે ત્યારે ફરી એક વખત વાત કરવી છે જ્યારે આપણા ભારતના રેલવેનો આજે બર્થડે છે, આજે જન્મદિવસ છે, સ્થાપના દિવસ છે એટલે આ દિવસ ઉપર ચર્ચા કરવી છે. અત્યારે કયા પ્રકારે રેલવેની પરિસ્થિતિ છે ભારતની જો વાત કરીએ તો કયા કયા પડકારો પણ કેટલાય છે કે જેના ઉપર હજુ પણ કામ કરવાની અનેક જરૂરિયાત છે અને તેમ છતાં પણ ભારતના આવા કેટલાય સકારાત્મક પાસા છે. જો આપણે સમયાંતરે જો ભારતીય રેલવેનો અભ્યાસ કરીએ તો આજથી કેટલાક વર્ષો પહેલા જે ભારતીય રેલવેની પરિસ્થિતિ હતી અને આજની જે પરિસ્થિતિ છે એ ચોક્કસ સુધરી છે, એ આપણે સ્વીકારવું રહ્યું. પણ તેમ છતાં પણ હજુ એવા અનેક પડકારો છે કે જેના ઉપર જો કામ કરવામાં આવે તો હજુ પણ આપણું ભારતીય રેલવે જે છે એ વધારે સારા શિખર સર કરી શકે છે. ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાયા છે રિટાયર્ડ ટ્રેન મેનેજર મુકેશ દાનક. મુકેશજી, સૌથી પહેલા હાર્દિક સ્વાગત છે આપનું નિર્માણ ન્યૂઝમાં. થેન્ક યુ વેરી મચ. મુકેશજી, આજે જ્યારે ભારતીય રેલવે સ્થાપના દિવસ છે, સૌથી પહેલા મારે આપની પાસેથી એ જાણવું છે કે આપ અત્યારે જે આપણા ભારતનું રેલવે જોઈ રહ્યા છો અને આજથી થોડા સમય પહેલાની જો હું વાત કરું એટલે 35-40 વર્ષ પહેલાનું રેલવેની વાત કરીએ અને અત્યારની રેલવેની વાત કરીએ, કેટલો ફરક આવ્યો છે? શું આપણું ભારતીય રેલવે જે છે એ ખરેખર જે ગતિએ સુધર્યું છે, એ ગતિ વ્યવસ્થિત છે કે ધીમી ગતિ આગળ વધી રહ્યું છે? ના, ઘણી સારી રીતે આગળ વધી રહ્યું છે. એક જમાનો હતો કે જ્યારે ટ્રેનોની અંદર ગંદકી રહેતી હતી. અત્યારે એટલી બધી સ્વચ્છતા છે. આપના એક કમ્પ્લેન, એક ફોન થી આજની તારીખમાં બી તમારી આગળ સ્ટાફ હાજર થઈ જાય છે. અત્યારે કોઈ પેસેન્જર બીમાર પડે તો તમારો એમનો નંબર આપેલો છે, એ નંબર પર તમે ફોન કરો. તમારી ટિકિટની પાછળ પણ નંબર લખેલા હોય છે. આપ તરત ફોન કરશો તો આગલા સ્ટેશન પર ડોક્ટરની સુવિધાથી લઈને મેડિકલ ફેસિલિટી મળી રહે છે. માનનીય રેલ મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવ સાહેબે વંદે ભારત ટ્રેન ચાલુ કરી. એ ઇન્ડિયન મેડ ટ્રેન છે. પછી શતાબ્દી ટ્રેનો ચાલુ કરી અને અત્યારે હાલમાં બુલેટ ટ્રેનનું પ્રોજેક્ટ હાથ પર છે. એ બી 2027 સુધીમાં ચાલુ થઈ જશે. અત્યારે ઝડપની દ્રષ્ટિએ જુઓ તો વંદે ભારત ટ્રેન બી 130-150 ની સ્પીડે ચાલી રહી છે. બુલેટ ટ્રેન બી 300 કિલોમીટર સ્પીડે ચાલવાની છે. તો આ દ્રષ્ટિએ જોતા આજની તારીખમાં રેલવે ખૂબ પ્રગતિ કરી છે અને એટલા બધા અત્યારે સ્ટેશનો જુઓ. અત્યારે લગભગ 1300 સ્ટેશનો, ઓલ ઓવર ઇન્ડિયાના 1300 સ્ટેશનો અપગ્રેડ કરવા જઈ રહ્યા છે, મોડર્ન ટાઈપના બનવા જઈ રહ્યા છે. આમાં ઘણા મોટા ભાગના તો સ્ટેશનો થઈ ગયા છે. એટલે હાલમાં અમદાવાદનું સ્ટેશન બી આપ જોશો તો એવું થશે કે 3 લેયરમાં છે સ્ટેશન અને એમાં તમને આપણી રેલવે ટ્રેન બી મળી રહેશે, પછી બુલેટ ટ્રેનની બી સુવિધા છે અને મેટ્રો ટ્રેન બી સુવિધા છે. કારણ અમદાવાદ સ્ટેશન પર માણસ ઉતરે, પેસેન્જર ઉતરે એટલે એને બીજે કઈ રિક્ષા ફાફા ના મારવા પડે. એટલા માટે ત્યાં આગળ એવી વ્યવસ્થા કરવામાં આવી છે કે મેટ્રો ટ્રેન ઉપલબ્ધ બની જાય, એને બુલેટ ટ્રેનમાં જો તો બુલેટ ટ્રેન ઉપલબ્ધ બની જાય. એટલે ઘણી બધી ફેસિલિટી રેલવે કરવા જઈ રહી છે અને આ ખૂબ ટૂંકા ગાળાની અંદર અમદાવાદ સ્ટેશન થઈ જશે અપગ્રેડ. ત્યારે ખૂબ સારી સગવડ પેસેન્જરને મળી રહેશે. બિલકુલ મુકેશભાઈ, આપણી વાત કે જે પ્રકારે અત્યારે આપણા રેલવેની આપણે જે વાત કરી રહ્યા છીએ, જે સુધારાઓ આવ્યા છે, પણ તેમ છતાં પણ મુકેશભાઈ આપણે સ્વીકારવું રહ્યું કે હજુ અનેક એવા પડકારો છે જેના વિશે વિગતવાર પણ હું આપને સવાલ કરીશ. પણ એ પહેલા મારે આપની પાસેથી જાણવું છે, આપનો અનુભવ શું કહે છે મુકેશભાઈ કે હજુ એવી કઈ વિષય છે, એવી કઈ બાબતો છે કે જેના ઉપર હજુ પણ ભારતીય રેલવે કામ કરવાની જરૂરિયાત છે? કયા મુદ્દાઓ છે કે જેના ઉપર જો કામ કરવામાં આવે તો હજુ પણ પરિસ્થિતિ સુધરી શકે છે? આમાં શું છે કે સ્ટાફની સમસ્યા. જેવી રીતે મેં મેલ અને એક્સપ્રેસમાં રાજધાનીની અંદર મેં એઝ એ ગાર્ડ તરીકે કામ કરેલું, તો ગુડ્સ ટ્રેનની વાત કરીએ તો ગુડ્સ ટ્રેનની અંદર આજની તારીખમાં પણ લાઇટ નથી, લાઇટની સુવિધા નથી. ગુડ્સ ટ્રેનમાં ગાર્ડની બ્રેકવાનમાં. એવી રીતે આપણે મેલ એક્સપ્રેસ ટ્રેન, રાજધાની એક્સપ્રેસના જે એન્જિન હોય છે
જે લોકોમોટિવ હોય છે, આગળ જે એન્જિન હોય છે, એન્જિનના ડ્રાઈવરને યુરિનલની ફેસિલિટી નથી. એટલે એ બેઝિક જરૂરિયાત છે કે જેમ આજે માણસને એટલી જરૂરિયાત છે કે ભાઈ ટોયલેટ બાથરૂમ તો હોવા જોઈએ, કમસે કમ એ યુરિનલ તો જઈ શકે. રાજધાની એક્સપ્રેસ છે કે એના જે એન્જિનોમાં છે અંદર કોઈ ફેસિલિટી નથી હોતી. એટલે સ્ટાફને, ડ્રાઈવરને, પાછળ ગાર્ડને, ગુડ્સ ટ્રેનના ટ્રેન મેનેજરને ટોયલેટ ન હોવાથી, લાઇટ ન હોવાથી ઘણી બધી તકલીફો પડે છે. એટલે એમાં સુધારાની જરૂર છે. બીજું કે ટીટી, જે ટ્રેનમાં ચાલતા ટીટીઓને ઘણીવાર કોઈ ઝઘડાળુ વ્યક્તિઓ જોડે દ્વારા ઘણીવાર મારામારીના કિસ્સા બનતા હોય છે. ચાલુ ગાડીએ કેટલાક ટીટીઓને ફેંકી બી દેવામાં આવ્યા છે. એટલે આ બી એક જરૂરી છે કે ભાઈ ત્યાં આગળ પ્રોટેક્શન જરૂરી છે. હાલમાં તો રેલવે દરેક કોચની અંદર આરપીએફ, રેલવે પ્રોટેક્શન ફોર્સ મૂકેલા હોય છે. રેલવે રિઝર્વેશન કોચની અંદર બી ઘણીવાર ચોરી થતી હોય છે, તો એના માટે બી સલામતીના પગલા રેલવે લઈ રહી છે. બિલકુલ મુકેશભાઈ, મારે હવે વાત કરવી છે આપણા રેલવે સ્ટાફ વિશે. રેલવે સ્ટાફ વિશે જણાવો. આપણા ભારતીયની રેલવે લાઇનની જો આપણે વાત કરીએ તો ભરતીથી લઈને જે પ્રકારે આ લાયકાત નક્કી કરવામાં આવે છે આપણા રેલવે સ્ટાફ માટેની, એ કયા પ્રકારની હોય છે? અને ત્યારબાદ એ પણ આજે મારે જાણવું છે આપની પાસેથી કે અત્યારે જે પ્રકારે ભારતીય રેલવેમાં સ્ટાફ કામ કરી રહ્યો છે, તો ખાસ કરીને એમને કયા કયા પડકારો નડી રહ્યા છે કે જેના ઉપર ખરેખર કામ કરવાની જરૂરિયાત છે? હવે એમાં એવું છે કે એપોઇન્ટમેન્ટ જો માન લો લોકો પાયલોટમાં થાય, હવે જે ડ્રાઈવર છે એનું ડેઝિગ્નેશન ચેન્જ કરવામાં આવ્યું છે લોકો પાયલોટ, અને ગાર્ડનું ડેઝિગ્નેશન ચેન્જ કરવાનું છે ટ્રેન મેનેજર. ટ્રેન મેનેજર ગુડ્સ, ટ્રેન મેનેજર પેસેન્જર, ટ્રેન મેનેજર મેલ એન્ડ એક્સપ્રેસ. તો એમાં ગ્રેજ્યુએટ લેવલ પર લે છે. આરઆરબી થ્રુ, રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ થ્રુ આની એપોઇન્ટમેન્ટ થતી હોય છે. એમાં રિટન ટેસ્ટ હોય છે, 200 માર્કનું હોય છે. એમાં જનરલ ઇંગ્લિશ, જનરલ નોલેજ અને એથમેટિક હોય છે. એની તૈયારી કરવાની હોય છે. પછી લોકો પાયલોટ હોય, જેવી રીતે ડેઝિગ્નેશન લોકો પાયલોટ, ડ્રાઈવરનું એઝ એ આસિસ્ટન્ટ તરીકે ડિપ્લોમા હોલ્ડર યા ડિગ્રી હોલ્ડર જોઈએ છે. એમાં બી આરઆરબી થ્રુ જ એપોઇન્ટમેન્ટ થતી હોય છે. એવી રીતે કોમર્શિયલ ક્લાર્ક, બુકિંગ ક્લાર્ક, ટિકિટ કલેક્ટર, એમાં 12th પાસ માંગે છે. પરંતુ એમણે આરઆરબી ની એક્ઝામ પાસ કરવાની હોય છે, અને ટોટલી કોમ્પ્યુટરાઇઝ બેઝ એક્ઝામિનેશન હોય છે. અને એમાં એપ્લાય કરવાથી આપને જેના સૌથી વધારે માર્ક આવ્યા હોય, રેલવે વાઇવા કાઢી નાખ્યો છે. વાઇવા ખાલી રિટન ટેસ્ટ પાસ થાવ એટલે આપને એપોઇન્ટમેન્ટ મળી જાય. તમારું મેડિકલ બી કેટેગરી પ્રમાણે હોય છે. ડ્રાઈવરને A2 હોય, ગાર્ડને ડ્રાઈવરને A1 એક્ઝામ પાસ કરવાની હોય મેડિકલ આંખોમાં. સ્પેક નોટ અલાઉડ, સ્પેક તમારે ચશ્મા અલાઉ નહીં. ઇનિશિયલમાં સ્ટેશન માસ્ટર, ગાર્ડ, ડ્રાઈવર એ લોકોને જે સેફટી કેટેગરી છે એમાં સ્પેક નોટ અલાઉડ ઇનિશિયલ સ્ટેજમાં. અને એની મેડિકલ ટેસ્ટ કરવામાં આવે, ત્યારબાદ રિટન ટેસ્ટ પાસ થયા પછી મેડિકલ ટેસ્ટ, ત્યારબાદ એપોઇન્ટમેન્ટ આપવામાં આવે છે. એવી રીતે વેસ્ટ ઝોનની વાત કરીએ તો ઉદયપુર ટ્રેનિંગ સેન્ટર છે, ઝોનલ ટ્રેનિંગ સ્કૂલ, ત્યાં આગળ ટ્રેનિંગ આપવામાં આવે છે. અને ત્યારબાદ પછી ફિલ્ડ પર એમને પ્રેક્ટિકલ ટ્રેનિંગ આપવામાં, ત્યારબાદ એપોઇન્ટમેન્ટ આપવામાં આવે છે. બિલકુલ. એટલે મુકેશભાઈ, હવે જો આગળ આપણે વાત કરીએ તો એક સૌથી ચર્ચિત મુદ્દો કે જે હંમેશા સમાચારમાં પણ અવારનવાર આ પ્રકારની ઘટનાઓ કમનસીબે આવતી હોય છે અને વાત કરવી પડતી હોય છે, એ છે ટ્રેન પલટી ખાઈ જવાની ઘટના. જે પ્રકારે આપણે ભારતની જો વાત કરીએ મુકેશભાઈ, તો અવારનવાર ટ્રેનના ડબ્બાઓ જે છે એ પલટી ખાઈ જતા હોય છે, પાટા પરથી ઉતરી જતા હોય છે. એના વિશે પણ વિસ્તારપૂર્વક વાત કરવી છે. સૌથી પહેલા એ ચર્ચા કરવી છે કે કયા કારણોસર આ પ્રકારની જે ઘટનાઓ છે એ ઘટતી હોય છે. કેટલાક અસામાજિક તત્વો પણ હોય છે કે જે જાણી જોઈને આ પ્રકારની પ્રવૃત્તિ કરતા હોય છે. તો હવે આ જે ઘટનાઓ અવારનવાર ઘટતી હોય છે, એનું સમાધાન શું? એનું સમાધાન એવું છે કે ભાઈ પહેલું તો નોટરિયસ જે હોય છે, જે પથ્થર મૂકી દે છે ટ્રેક પર, પછી રેલવેના પાટા મૂકી દે છે, એટલે એ ટ્રેન ઉથલાવવાની કોશિશ કરતા હોય છે, એવા તત્વોને સાથે સખત પગલા લેવા જોઈએ. ત્યારબાદ આવે છે હ્યુમન ફેલ્યોર. ઘણી વાર એવું બનતું હોય છે કે માણસની ભૂલને કારણે બી એક્સિડન્ટ થતા હોય છે. હમણાં તો માનનીય રેલ મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવજીએ એક એવી સિસ્ટમ લાયા છે કે જો એક્સિડન્ટ સામે હેડ ઓન કોલિઝન થવાનું હોય તો ટ્રેન ઊભી થઈ જાય. એટલે એ બધા સિસ્ટમ લાવી રહી છે રેલવે. અને ઓલરેડી એમણે એન્જિનની અંદર
એમણે બધી સિસ્ટમ ફિટ કરેલી છે, એટલે એક્સિડન્ટ એવોઇડ થઈ શકે એમ છે. બીજું શું છે કે ભાઈ માની લો કે હેવી રેન્સ છે, હેવી રેઇન હોય એમાં ટ્રેક પરથી ટ્રેક નો બધું ધોવાઈ જતું હોય તો બી એક્સિડન્ટ થઈ શકે છે. ત્યારબાદ એવું છે કે ભાઈ હ્યુમન ફેલ્યોર, ઘણી વાર એવું સિસ્ટમ છે કે ટોટલી ઇન્ટરલોકિંગ છે. રેલવેની જે ગેટ હોય છે એ ગેટ ત્યારે જ વસાય જ્યારે સિગ્નલ આવે. હવે ઘણી વાર સિગ્નલ ના આવે અને પેલું ગેટ ખોલી નાખે ત્યારે બી એક્સિડન્ટ થતો હોય છે. એટલે હ્યુમન ફેલ્યોર બી ઘણી વાર જવાબદાર હોય છે કે માણસની ભૂલને કારણે બી એક્સિડન્ટ થતા હોય છે. એના ઘણા બધા કારણો છે, પણ આ તો શું એક સિસ્ટમ એવી બનાવી છે, ઇન્ટરલોકિંગ બનાવી છે. જ્યારે રીતે ગેટ બંધ થાય તો જ સિગ્નલ આવે અને સિગ્નલ આવે તો જ ગેટ બંધ થાય. જ્યાં સુધી એને ચાવી આપવામાં ન આવે ત્યાં સુધી એને ઇન્ટરલોક ખોલી નહીં શકતો અને ગેટ ખુલી નહીં શકતો, એટલે રોડ ટ્રાફિક જઈ નહીં શકતો. એટલે આ એક એવી સિસ્ટમ બનાવેલી છે, આમ તો એક્સિડન્ટ થવાના કોઈ ચાન્સીસ જ નહીં હોતા. બીજું શું છે કે ભાઈ ઠંડીના ટાઈમે રેલના પાટા બી બે ટ્રેન વચ્ચે જગ્યા રાખે છે, બરોબર છે. હવે એટલા માટે કે ભાઈ એ ટ્રેન એની ગરમીથી ને ઠંડીથી એની અસર થતી હોય છે, તે વખતે બી રેલ ફ્રેક્ચર થાય છે. રેલ ફ્રેક્ચરના કારણે બી એક્સિડન્ટ થતા હોય છે. બિલકુલ, અને આગળ વાત કરીએ આ જ વિષય ઉપર, તો જે પ્રકાર આપણે જાણીએ છીએ કે અત્યારે વંદે ભારત ટ્રેન ચાલી રહી છે, બુલેટ ટ્રેન પ્રોજેક્ટ ચાલી રહ્યો છે, પણ સાથે ચર્ચા એ પણ થઈ રહી છે કે આ જે સ્પીડ ટ્રેન છે, જે આ ટ્રેનની સ્પીડ હોય છે, જે ગતિ છે, એ ભારત માટે ખુદ એક પડકાર છે. કેમ કે આપણે અવારનવાર જાણીએ છીએ કે બુલેટ ટ્રેનમાં અવારનવાર કોઈ જાનવર આવવાના અકસ્માત સર્જાય છે, અવારનવાર ગાય ભટકાવાના અકસ્માત જે છે સર્જાતા હોય છે, અને આ પ્રકારની ઘટનાઓ ઘટી રહી છે. એટલે આ વિષય ઉપર મારે વાત કરવી છે, શું ખરેખર ભારતમાં સુપરફાસ્ટ ટ્રેન દોડાવી, આ પ્રકારે બુલેટ ટ્રેન દોડાવી અથવા વંદે ભારત ટ્રેન તો ઓલરેડી દોડી રહી છે, ઓલરેડી ચાલી રહી છે, તો પછી સ્પીડને લઈને શા માટે વારંવાર સવાલ થતા હોય છે? ખરેખર ભારત માટે આટલી ફાસ્ટ ટ્રેન દોડાવી એ પડકાર છે? આપણે અમદાવાદ બોમ્બે વચ્ચે વંદે ભારત ટ્રેનને 3 થી 4 એક્સિડન્ટ એવા થયા કે જેમાં જાનવર આવી જાય, ગાય આવી જાય, ભેંસ આવી જાય. હાલમાં અમદાવાદ થઈને બોમ્બે સુધી બંને સાઈડ તારની ફેન્સિંગ મારી છે. તારની ફેન્સિંગ મારેલી છે. અમદાવાદ થી બોમ્બે સુધી તમે ટ્રેનમાં બે સાઈડ જોજો કે જ્યાં બને ત્યાં સુધી એ લોકો તારની ફેન્સિંગ મારી છે, જેને લઈને કોઈ જાનવર ટ્રેક પર ન આવે. એટલે એના પૂરતા પગલા લેવામાં આવ્યા જ છે. ઘણી વાર એવું કદાચ એ જગ્યાએ કોઈ તોડી નાખ્યું હોય, આ મેજિક થતો હોય, ત્યાંથી કદાચ એ પેલી બાકી આજની તારીખમાં કોઈ હવે જ્યારે થઈ ગયું અમદાવાદ બોમ્બે વચ્ચે જે તાર ફેન્સિંગ, ત્યારથી આવી ઘટના બની નથી, ધ્યાનમાં નથી આવી મારા. સાચી વાત છે. અને સાથે જો આપણે સ્ટાફની જ્યારે વાત કરતા હોઈએ, અને રેલવે લાઇનમાં અનેક એવા મહત્વના પાસા હોય છે. એક મહત્વનું પાસું છે રેલવેમાં મુસાફરી કરતા મુસાફરો. આ જોવા જોઈએ તો મુકેશભાઈ, આપણું ભારત રેલવે જે છે જીવાદોરી સમાન છે, ભારતની જીવાદોરી ગણી શકાય. કેમ કે રોજના હજારો લાખોની સંખ્યામાં જે મુસાફરો છે મુસાફરી કરી રહ્યા છે ભારતીય રેલવેમાં. એટલે સાથે જ હવે આપણા મતે આપનો અનુભવ શું કહે છે? તે પ્રકારે જો આપણે રેલવેમાં લોકોના બિહેવિયરની વાત કરીએ, લોકોની જે માનસિકતા છે તેના વિશે વાત કરીએ, એના વિશે પણ વિસ્તારપૂર્વક ચર્ચા કરીએ. પણ અવારનવાર રેલવેમાં જે વિવાદ થતા હોય છે, ક્યાંક ચોરી થતી હોય અથવા તો લોકોને ક્યાંક મુશ્કેલી પડતી હોય છે, સિવિક સેન્સનો જે સવાલ છે રેલવે સ્ટેશન ઉપર, રેલવેમાં, ટ્રેનમાં હંમેશા જોવા મળતો હોય છે. સૌથી પહેલા મારે આપણી પાસેથી જાણવું છે, એઝ એન ઇન્ડિયન તમને શું લાગે છે કે આપણા ઇન્ડિયન્સનું સિવિક સેન્સ રેલવેના બાબતે કેટલું સારું છે? આમાં જોવા જઈએ તો રોજના 23 થી 24 મિલિયન પેસેન્જર ટ્રાવેલ કરે. એક ઓસ્ટ્રેલિયાની વસ્તી જેટલું તો આપણા દેશની અંદર 24 કલાકની અંદર ટ્રેનમાં મુસાફરો કરતા હોય છે. આટલી મોટા ભાગની વસ્તી જો ટ્રેનમાં ટ્રાવેલ કરતી હોય તો બની શકે છે કે ભાઈ એક તો શું છે કે ભાઈ રિઝર્વેશન જે કોચ છે એ લિમિટ હોય છે. એટલે એમાં રિઝર્વેશન કોચ હોય છે, જનરલ કોચ ઓછા હોય છે. એટલે જનરલ કોચ ઓછા હોવાથી જનરલ કોચમાંથી બહુ ભીડ હોય છે. ઘણી વાર એવું બનતું હોય છે કે વાર તહેવારે રિઝર્વેશન કોચની અંદરથી પેસેન્જર જતા રહેતા હોય છે. આવા ટાઈમે ટીટી પણ કંઈ કરી શકતા નથી, કારણ કે ક્રાઉડ બહુ હોય છે, ઓવરક્રાઉડ. છતાં બી રેલવે દ્વારા અવારનવાર હોલિડે ટ્રેન ચલાવવામાં આવે છે. ઘણી બધી ટ્રેનો ચલાવવામાં આવે છે, જેને લઈને ટ્રાફિકને પહોંચી વળાય. એટલે હાલમાં બી અત્યારે બી આ વેકેશન છે, વેકેશનના ટાઈમે એટલી બધી ટ્રેનો એ લોકોએ ચાલુ કરી દીધી છે. બીજી એક મોટી તકલીફ એ છે રિઝર્વેશન નહીં મળવાનું કારણ. રિઝર્વેશન નહીં મળવાનું કારણ એ છે કે આ લોકોએ રેલવે 60% ટિકિટો તત્કાલમાં નાખી દીધી. 60% ટિકિટો બાકી રહી 40%. 40%માંથી તમારે આપણે વીઆઈપી આવી જાય,
એ નીકળી જાય, વીઆઈપી નીકળી જાય, બહુ ઓછી હોય છે. એટલે જે દિવસે ઓપન થાય 60 દિવસ પહેલા હોય તો 60 દિવસ પહેલા ઓપન થાય તો જે દિવસે ખુલેના કલાકની અંદર ગાડી ફૂટી જાય છે. પછી રહી વાત તત્કાલની, તત્કાલ એટલા માટે લાયા છે કે અમારી વધારે પૈસા લઈને તમને તત્કાલ ટિકિટની ફેસિલિટી આપવામાં આવે છે. એટલે હાલમાં તો હવે એવું થઈ ગયું છે કે ભાઈ તમારે જો ટિકિટ લેવી હોય તો વેર એડવાન્સમાં તમારો પ્રોગ્રામ તૈયાર હોવો જોઈએ. જો તમારી જોડે તૈયાર પ્રોગ્રામ ન હોય તો તમે રિઝર્વેશનથી વંચિત રહી જાઓ છો. તો પછી તત્કાલમાં તમારે મોંઘી ટિકિટ લેવી પડે. એટલે આવી બધી તકલીફો તો રહેવાની, પરંતુ રેલવે ઘણા સુધારા વધારા કરી રહી છે અને રેલવે દ્વારા જેટલું મેક્સિમમ પેસેન્જરને બેનિફિટ મળે. આજકાલ તમે જોતા હશો કે રેલવેની વિન્ડો બી ઓછી થઈ ગઈ, કેમ કે મેક્સિમમ લોકો હવે ઓનલાઈન રિઝર્વેશન કરાવતા હોય છે. રેલવે એટલા માટે આઈઆરસીટીસીની ફેસિલિટી આપેલી છે, ઇન્ડિયન રેલવે ટુરિઝમ કોર્પોરેશન. એટલે એ લોકો જથ્થાઓ કરતા હોય છે આઈઆરસીટીસી દ્વારા પણ, અને રેલવે દ્વારા પણ ઘણી બધી ટ્રેન ચાલુ કરી અને જેમ બને એમ ટ્રાફિક ઓછો કરવાની, ટ્રાફિકમાં બહુ બર્ડન ના આવે અને બહુ લોકોને સારી રીતે સુવિધા મળે એ માટેની ફેસિલિટી વધારતી રહી છે. બિલકુલ, પણ જે પ્રકારે ઓવરક્રાઉડની આપણે વાત કરીએ, ખૂબ સાચી વાત કરી છે. રેલવેમાં હંમેશા ઓવરક્રાઉડનો એક સવાલ છે, ઊભો જ થતો હોય છે, અને તેના કારણે ક્યાંક ને ક્યાંક હંમેશા જે લોકોમાં ભ્રષ્ટાચારનો પણ એક મુદ્દો જે છે રેલવેમાં હંમેશા જોવા મળતો હોય છે. ક્યાંક મુસાફરી કરવા જતા હોય છે અને 100-200 રૂપિયા આપી અને લોકો જે છે એ ટિકિટ ખરીદતા હોય અથવા તો એડજસ્ટમેન્ટ કરતા હોય અને એ પ્રકારે સેટલમેન્ટ કરતા હોય છે, અને તેના કારણે પણ સૌથી વધારે ઓવરક્રાઉડ જે છે એની સમસ્યા થતી હોય છે. એટલે કે કાયદા તો નબળા છે રેલવેમાં કે જેના કારણે ભ્રષ્ટાચારનો જે મુદ્દો છે એ સામે આવતો હોય છે. અને તમારા મત મુકેશભાઈ શું લાગે છે કે આપણા જે ભારતીય રેલવે જે નબળું બનાવે છે એવું ભ્રષ્ટાચાર જે છે એને જો આપણે ઘટાડવું હોય રેલવેમાં તો કયા પ્રકારે કામ થઈ શકે? એવું છે કે હમણાં 3 દિવસ પહેલા કોઈ અમદાવાદ બુકિંગની અંદર 100 રૂપિયા લેતા, 100 રૂપિયા વધારે લેતા કે યાદવ કરીને કર્મચારી બુકિંગ એસી ટ્રેપ કર્યો છે. એટલે રેલવે વિભાગ તો એલર્ટ છે. જ્યારે એમની જોડે ફરિયાદ ગઈ એમણે એક નકલી પેસેન્જર મોકલ્યો અને એને દ્વારા 100 રૂપિયા આપવામાં આવ્યા. 4 દિવસ પહેલાની જ વાત છે અમદાવાદ બુકિંગની. એ ભાઈ 100 રૂપિયા વધારે લઈને ટિકિટ આપતા હતા તો એને વિજિલન્સ કેસ થઈ ગયો અને હાલમાં એરેસ્ટ કરીને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. એટલે વિજિલન્સ ડિપાર્ટમેન્ટ તો છે. બીજું એક રેલવે બહુ સારી વ્યવસ્થા કરી છે, આરએસટી, રિઝર્વેશન અગેન્સ્ટ કેન્સલેશન. તમારી ટોટલ કન્ફર્મ પતી જાય પછી રેલવે સેકન્ડ ક્લાસની અંદર, ફર્સ્ટ ક્લાસની અંદર, એટલે ચાર ક્લાસની અંદર, પછી આપણે 2 ટાયર એસી, 3 ટાયર એસીમાં આરએસસી કોટા રાખ્યો છે. આરએસસી કોટા એટલે સેકન્ડ ક્લાસની અંદર 7 સીટ, 7 સીટમાં 3 સીટ એમણે એવી રાખી છે સાથે બેસાડીને લઈ જવાના. એટલે આખી ગાડીમાં માન લો 10 કોચ હોય રિઝર્વેશન તો સેકન્ડ ક્લાસના, તો દાયર સાથે 70 લોકો એડજસ્ટ થઈ જાય. કન્ફર્મ ટિકિટ પછી આરએસસી ની સુવિધા, રિઝર્વેશન અગેન્સ્ટ કેન્સલેશન. એનો એવો નિયમ છે કે રિઝર્વેશન ફૂલ છે પરંતુ 7 જણે બેસાડીને બી લઈ જવાના. હવે એવું શું થાય કે જ્યારે ટીટી ગાડીમાં જાય છે ત્યારે જ્યાં સુધી આરએસસી ક્લિયર ન થાય ત્યાં સુધી કોઈ પણ બહારની વ્યક્તિને આપી ન શકે, કારણ કે ઓન પેપર ફ્રોડ થઈ જાય છે. એટલે રેલવે સિસ્ટમ તો બહુ પહેલેથી રાખી છે આરએસસી, રિઝર્વેશન અગેન્સ્ટ કેન્સલેશન. એની જોડે ફૂલી પાછા પૈસા તો લઈ લે છે પરંતુ રેલવે એને ગેરંટી આપે છે કે હું બેસાડીને લઈ જઈશ. એટલે ભલે રિઝર્વેશન ફૂલ થઈ ગયું હોય પરંતુ આરએસસી ને લઈ જવામાં આવે છે. એના દ્વારા શું થાય છે કે ટીટી કોઈ પણ બહારની વ્યક્તિને એ 7 જણ સિવાય આપની શું કહેવાય ટિકિટ નંબર લખવાનો હોય છે ચાર્ટમાં. એટલે આ ઘણા બધા પ્રિકોશન તો સરકાર લીધેલા જ છે. સાચી વાત છે, અનેક લેવામાં આવ્યા છે અને નીતિ નિયમ પણ ઘણા જ છે ઇન્ડિયન રેલવેઝની જો વાત કરીએ તો. પણ સામે મુકેશભાઈ જે પ્રકારે આપણે વાત કરીએ આપણા ઇન્ડિયન્સની, તો સૌથી વધારે રેલવેમાં જેમ કે હમણાં જ વિચાર થઈ રહ્યો છે કે રાતના સમયે કોઈ જો ગ્રુપ હોય તો એ વધારે જોરથી વાતો કરે, ટ્રેનમાં લાઉડ વાતો કરવામાં આવશે તો એક્શન લેવામાં આવશે. જો કોઈ ફોનમાં જોરથી લાઉડ સ્પીકર ઉપર ગીત વગાડતા હોય અને અન્ય યાત્રીઓને જો તકલીફ પડતી હોય તો તેમના ઉપર પણ એક્શન લેવામાં આવશે. આવી નાની નાની બાબતોની પણ વિચારણા રેલવે વિભાગ કરી રહ્યું છે, જે ખૂબ સારી બાબત છે. પણ સામે આપણે જો જોવા જઈએ તો એ લોકો જે છે એ નીતિ નિયમનું કેટલું પાલન થાય છે? અવારનવાર આપણે જોતા હોઈએ છીએ કે ભારતીય રેલવેમાં જે ઝઘડાઓ થતા હોય છે, વિવાદ થતા હોય છે, સામે આવતા હોય છે, એટલે સામે નીતિ નિયમનું કેટલું પાલન થાય છે? નીતિ નિયમ ક્યાંક નબળા છે કે પછી આપણા જે લોકો છે એ આ નીતિ નિયમને સમજતા નથી, એને કોઈ ડર નથી, એટલા માટે આ રૂલ્સ હંમેશા રહેતા હોય છે? વાત સાચી છે, પરંતુ તો રેલવે કાયદા ઘણા સારા બનાવ્યા છે, પરંતુ તકલીફ એ છે કે તો કાયદાનું જ્ઞાન નથી હોતું. બીજું કે આપણા પેસેન્જરોનો બી એટલું જ વાત છે કે એમને કઈ કાયદા એક સાદો સિમ્પલ દાખલો આપું બેન. જ્યારે આપણે બ્રિટિશ થાય ટિકિટ છે અમદાવાદ દિલ્હીથી પંપની વાયા અમદાવાદ, દિલ્હીથી અમદાવાદ આવી ગયા, અમદાવાદ આવી ગયા ત્યાર પછી એને મુંબઈ જવાનું છે ગુજરાત એક્સપ્રેસમાં, પરંતુ વાતકમાં પૂર આવ્યું છે, ગાડી કેન્સલ થઈ. તો તે ઘડીએ રિફંડ એને કેટલું મળશે? એને રિફંડ પૂરું મળશે. કારણ
કારણ એવું છે કે રેલવે એને ડેસ્ટિનેશન પહોંચાડવામાં ફેલ ગઈ. આ કાયદો વર્ષોથી છે, કોઈ નહીં ખબર. એટલે પહેલો શું કરશે, અમદાવાદ દિલ્હીથી અમદાવાદનું ફેર કાપી અને બાકીનું રિફંડ આવશે. બાકી એકચ્યુઅલી એને રિફંડ મળે. હા, રેલવે એમને બીજા રૂટથી લઈ જાય તો એને રિફંડ મળે, પરંતુ એને જો કોઈ જગ્યાએ લઈ જઈ ના શકતી રેલવે એને ડેસ્ટિનેશન મુંબઈ પહોંચાડવામાં ફેલ ગઈ તો એને ફૂલ રિફંડ ટ્રાન્સફર થાય. બીજો એક કિસ્સો એવો છે કે તમારી જોડે ટિકિટ છે બોમ્બે થી બરોડાની, રાતનો ટાઈમ છે અને સુઈ ગયા કે અમદાવાદ આવી ગયા, તો વિધાઉટ ટિકિટ આમ તો ચાર્જ થાય, બરોબર. પરંતુ એ ટિકિટ જેની કહે કે ભાઈ રાતનો ટાઈમ હતો, મારી જો ટિકિટ હતી, રિઝર્વેશન હતું, હું મુંબઈ થી બરોડા આવવાનું હતું પણ બરોડા મારી આંખ મિચાઈ ગઈ, હું સુઈ ગયો, હું અમદાવાદ આવી ગયો, તો ટીટીની જવાબદારી, ટીટીના કાયદા પ્રમાણે એવું છે કે એ પેસેન્જરને સ્ટેશન પ્રીમાઇસીસ છોડવા નહીં દેવાની અને એને જોથી પૈસા લઈને ટિકિટ નહીં આપવાની, ફર્સ્ટ અવેલેબલ ટ્રેનથી પાછો અમદાવાદથી વડોદરા ગાડીમાં બેસવાનો આ રૂલ છે વર્ષોથી, પણ નથી કોઈ. એટલે તો કાયદાનો જ્ઞાનનો અભાવ. બાકી પેસેન્જર પહેલા આપણને ટાઈમ ટેબલ મળતા હતા, એમાં બધા જ કાયદા લખેલા છે, એક કાયદા લખેલા છે અને એમાં રિફંડ કેટલું મળશે, શું મળશે, આરએસસી કોણ કહેવાય, ડિવિઝન ફી કેટલી, કેન્સલેશન ચાર્જ એટલું બધું જ આપેલું હોય છે. પણ આજકાલ કોઈ ટાઈમ ટેબલ લેતું જ નથી અને કોઈ જાણવા કોશિશ બી નહીં કરતું. બીજું એવું છે કે કોઈ લેડી પેસેન્જર છે, રાતનો ટાઈમ છે, એકલી છે અને રિઝર્વેશન કોચમાં બેસી જાય, તો ટીટી એને કોઈ સંજોગોમાં રાતના ટાઈમે કોઈ બી સ્ટેશન પર ઉતારી શકશે નહીં. આ રૂલ છે, સિંગ સોંગ. પરંતુ શું છે, કાયદાનો જાણતા. બીજું એક એવું છે કે સેકન્ડ ક્લાસની અંદર આજે 4 લેડીઝ જવાની હોય, યા તો ટોટલ 5 હોય, એક જેન્ટ્સ હોય, તો એક ફોર્મમાં 4 લેડીઝ નામ લખવાના અને એમાં લેડીઝ કોટા લખશે તો એ 4 લેડીઝને કન્ફર્મ ટિકિટ મળશે, ભલે વેટિંગ ચાલુ હોય. પણ 1 થી 8 નંબરની સેકન્ડ ક્લાસની અંદર સીટો લેડીઝ માટે રિઝર્વ રાખવામાં આવે છે. લેડીઝ માટે રિઝર્વ હોય સેકન્ડ ક્લાસની અંદર 8 સીટ, 1 થી 8 નંબર. એમાં એ લેડીઝ જો 4 જણ હોય, ભલે વેટિંગ ચાલતું હોય, પણ 1 થી 4 લેડીઝ જો જવા માંગતી હોય, ખાલી લેડીઝ ફોર્મમાં લેડીઝ ફોર્મ જેન્ટ્સ ફોર્મ નહીં લખવાનું અને એમાં એ 4 લેડીઝના નામ લખી દે લેડીઝ કોટામાં જવું છે, તો એ ભલે વેટિંગ ચાલતું હોય પણ તેને લેડીઝ કોટાની અંદર 4 જણને કન્ફર્મ ટિકિટ મળશે. ખૂબ આભાર મુકેશભાઈ, અમારી સાથે જોડાવા બદલ અને ખૂબ જ અદભુત ચર્ચા કરવા બદલ ફરી એક વખત આપનો આભાર. દર્શક મિત્રો, આજના હot ટોપિકમાં માત્ર આટલું જ. ફરી મળીશું એક નવા વિષય સાથે. હાલ મને આપશો રજા. નમસ્કાર. થેન્ક યુ.